આદિશક્તિના ધામ અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રિની આઠમે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું। વર્ષ 2026ની આ નવરાત્રિ ઉપાસના અને સિદ્ધિ માટે વિશેષ મહત્વ ધરાવે છે। ત્યારે વહેલી સવારથી જ મા અંબેના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। પરંપરા મુજબ આજે મંદિરમાં બે મંગળા આરતી કરવામાં આવી, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। મંદિરના ચાચર ચોકમાં ગોધાવી પરિવાર દ્વારા મુખ્ય હવન કુંડમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શક્તિ અને ભક્તિના સંગમ સાથે અંબાજીમાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામનો જન્મોત્સવ પણ અત્યંત ધામધૂમથી ઉજવાયો। સમગ્ર મંદિર પરિસરને દેશ વિદેશના દુર્લભ અને રંગબેરંગી ફૂલોથી દિવ્ય રીતે સજાવવામાં આવ્યું। ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે છાંયડા અને ઠંડા પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। આજે અષ્ટમી છે। બધા લોકોને મારા તરફથી હેપી નવરાત્રી અને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું આવી છું આજે અંબાજી માં જોડે નવરાત્રી મનાવવા। અહીંયા બહુ સરસ અનુષ્ઠાન ચાલે છે, યજ્ઞ ચાલે છે અને માની કૃપા વરસે છે। એટલે બધા જ ભક્તો અગર નથી આવ્યા હજી સુધી તો આવી જાઓ અંબાજી। આજે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે। ચૈત્રી નવરાત્રીમાં આજે અષ્ટમી છે। અષ્ટમીના દિવસે માતાના ચાચર ચોકમાં મેન મુખ્ય સ્થાનમાં હવનનું આયોજન કરેલું છે। આ વર્ષોથી દર વર્ષે અમે ચૈત્રી નવરાત્રીમાં આવી જ રીતે હવનનું આયોજન કરતા રહીએ છીએ અને કરીએ છીએ। માતાજી ઉપર અમને અપાર શક્તિ છે, અપાર ભક્તિ છે અને દર પૂનમે અહીંયા અમે દર્શન કરવાનો લાભ લઈએ છીએ અને તમામ જનતાને કહીએ છીએ કે આ જેવી રીતે માતાજી ઉપર અમને અતૂટ વિશ્વાસ છે ને તો દરેક અતૂટ વિશ્વાસ રાખે અને અહીંયા દર્શન કરવા પધારે।